અમદાવાદમાં પ્રભુ જગન્નાથની 148મી જળયાત્રા શરૂ. નિજ મંદિરમાં કરાશે જળાભિષેક. આગામી 27 જૂને અષાઢ સુદ બીજ છે, ત્યારે ભગવાન જગન્નાથજીની પારંપરિક 148મી રથયાત્રા યોજાશે. જોકે રથયાત્રાની પ્રારંભ વિધિ એટલે કે જળયાત્રા બુધવારે યોજવામાં આવી છે. આ વર્ષે જળયાત્રા માટેનું જળ સાબરમતી નદીમાંથી ભરવામાં આવ્યું છે, જેના કારણે આ વર્ષની જળયાત્રામાં જળ ભરવાની વિધિ ઐતિહાસિક બની ગઈ છે. બુધવારે જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી, બળદેવજી સરસપુરમાં રણછોડજી મંદિર ખાતેના મોસાળમાં રોકાણ માટે જશે. સરસપુરમાં રણછોડજી મંદિરમાં પણ ભગવાનની આગતા સ્વાગતા માટે તમામ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે અને સ્થાનિકોમાં ભગવાનને આવકારવા થનગનાટ છે. વહેલી સવારે 8 વાગે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતેથી શોભાયાત્રા શરૂ થઈ હતી. આ શોભાયાત્રામાં સાબરમતી નદીના સોમનાથ ભૂદરના પૂજન કરવા નીકળ્યા છે. સવારે 8:30 વાગે ગંગા પૂજન વિધિ કરવામાં આવી હતી. પૂજન બાદ નદીએથી 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવી ભગવાન જગન્નાથની પૂજન વિધિ કરીને મહાજળાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ ગણેશજીના સ્વરૂપમાં ભગવાન જગન્નાથજીના અતિ વિશિષ્ટ ગણવેશ શણગારના પણ કરવામાં આવશે. બપોરે 12 વાગે મંદિર પરિસરમાં પ્રસાદનું આયોજન કરાયું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.